વેલકમ વિદ્યાર્થી મિત્રો. સર્ક્યુલર મોશન ફોર JEE નીટ એના સેશન 2માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છે વર્તુળમય ગતિનું યંત્રશાસ્ત્ર, મતલબ કે ડાયનેમિક્સ ઓફ સર્ક્યુલર મોશન. ચાલો, એનો પાર્ટ 1. તો સૌથી પહેલાં આપણે ભણવાના છે બહિર્ગોળ અને અંતર્ગોળ માર્ગ પર થતી વાહનની ગતિ. તો ડાયનેમિક્સ કે જેમાં પદાર્થની ગતિનું વર્ણન, તે માટે જવાબદાર કારણો અને તેના ગુણધર્મો સહિત આપણે કરીએ છીએ. તો આમાં વર્તુળમય ગતિનું કારણ શું? તો આપણે ભણતા હતા કે કોઈ પણ ગતિનું કારણ છે બળ. અચળ વેગી ગતિ અને સ્થિર સ્થિતિ સિવાયની કોઈ પણ ગતિ, મતલબ કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થાય, એ ગતિનું કારણ છે બળ. અને વર્તુળમય ગતિમાં છેલ્લા સેશનમાં આપણે જોયું કે જો નિયમિત વર્તુળમય ગતિ હોય તો માત્ર ને માત્ર કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય અને એના માટે નેસેસરી ફોર્સ FC, કેન્દ્રગામી બળ. અને અનિયમિત વર્તુળમય ગતિ હોય. નિયમિત વર્તુળમય ગતિ યાદ છે ને, ઝડપ શું આવે? અચળ. પણ અનિયમિત વર્તુળમય ગતિ હોય તો એ કિસ્સામાં જો કણની ઝડપમાં વધારો થતો હોય તો વેગની દિશામાં જ એક બીજો પ્રવેગ ઉત્પન્ન થાય, સ્પર્શીય પ્રવેગ. દિશા બદલાતી હોવાથી કેન્દ્રગામી પ્રવેગ, અને આ બંનેનું કોમ્બિનેશન પરિણામી પ્રવેગ વેક્ટર એ થાય. આમાં આવી વર્તુળમય ગતિ માટે પણ તમારે કંઈક બળની જરૂર પડે છે. સમજી લો, બહિર્ગોળ માર્ગ એટલે શું? તો તમે જ્યારે કોઈ ઓવરબ્રિજ પરથી પસાર થતા હો, કોઈ સ્પીડ બ્રેકર તમારા માર્ગમાં આવ્યું હોય, કોઈ ટેકરા પરથી પસાર થતા હો, તો આવો ટેકરો, એનો કોઈ પણ આટલો ભાગ તમે લઈ લો, કોઈ નાનકડો ભાગ, એક વર્તુળની રચના કરે છે. અને હું તો એમ કહું કે વ્યવહારમાં તમે જ્યારે બાઇક ચલાવતા હો, કાર ચલાવતા હો, આવા વાંકા ચૂકા માર્ગે તમે જતા હો, તો આવો વાંકો ચૂકો માર્ગ પણ અનેક વર્તુળોનું કોમ્બિનેશન છે. ચેક કરો, પ્રત્યેક વિભાગને અનુરૂપ તમે કોઈ વર્તુળ દોરી શકો. મતલબ કે આ પ્રત્યેક વિભાગ કોઈ વર્તુળનું ચાપ છે તેમ કહેવાય. તો આમ તમે સતત બદલાતી જતી ત્રિજ્યાઓવાળા વર્તુળાકાર માર્ગોથી બનેલા પથ પર ગતિ કરો છો. તો ઓવરબ્રિજ પર એક કોઈ વર્તુળનું ચાપ કહેવાય. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા શું છે? કેપિટલ R. જ્યારે તમારું વાહન v ઝડપથી ગતિ કરતું હોય તો ટોચના બિંદુએ તમે વિચારો, વજન બળ mg અધો દિશામાં, લંબ બળ n ઉર્ધ્વ દિશામાં. હવે કેન્દ્રગામી બળ ઘણા લોકો અહીંયા બતાવે છે, આકૃતિમાં કેન્દ્રગામી બળ બતાવે. તો હું વર્ષોથી એક જ ઉદાહરણ આપું. કેન્દ્રગામી બળ ભગવાન રામ જેવું છે, બરાબર? દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ તમે તમારી સ્કૂલમાં રામલીલા ભજવો છો, અથવા કોઈક વ્યક્તિ, કોઈ એક્ટર રામ બને છે, તો એક્ટિંગ પૂરતો એ ખૂબ જ રામના જે ગુણો છે એ ધારણ કરશે, રામની જેમ જ બિહેવ કરશે, બરાબર? એક પત્ની વ્રતા શ્રી રામ, એક ઉચ્ચ કોટીના ભાઈ, પુત્ર, પતિ, આ બધા ગુણધર્મોનો એ, બરાબર, એ નાટકમાં અથવા એ કોઈ પણ મતલબ કે રામલીલામાં એ રામ તરીકે વર્તશે, ટોટલી રામ તરીકે વર્તશે. તો શું એ રામ કહેવાય?
સો એ વ્યક્તિનો ફોટો આપણે ઘરના મંદિરમાં મૂકીને એની પૂજા કરવી જોઈએ કે ભાઈ ભગવાન રામ મળી ગયા અમને? ના, એ ભગવાન રામ નથી, રામ તરીકે વર્તે છે. એ સિરિયલ પૂરતું, એ નાટક પૂરતું, એ રામલીલા પૂરતું એ કેરેક્ટર ધારણ કરે છે. બની શકે સેટ પરથી બહાર આવીને એ 30 નંબરની બીડી પણ પીતો હોય અને એક પત્નીવ્રતાને બદલે 10-12 રાખતો હોય, પણ હા, એ સિરિયલ પૂરતું એ રામ તરીકે વર્તે છે. તો એનો કે ફોટો આપણા ઘરના મંદિરમાં મૂકી ન દેવાય. તેમ કેન્દ્રગામી બળ શું છે? એક મૂલ્ય છે. જેમ એ વ્યક્તિએ રામના મૂલ્યો ભજવ્યા કે રામ આમ હતા, તેમ કેન્દ્રગામી બળ એક મૂલ્ય છે. એને પદાર્થ પર લાગતું બતાવવાનું નથી. સમજાવો. અહીંયા કેન્દ્ર ઓ તરફ લાગતું બળ શું છે? તો mg. એનાથી વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે છે? n. તો હવે આને જો વર્તુળાકાર માર્ગે ગતિ કરવી હોય ને અને ઝડપ જો v હોય ને, તો કેન્દ્રગામી બળનું મૂલ્ય mv²/r થવું જોઈએ. મતલબ કે mg અને n નું પરિણામી બળ કેન્દ્ર તરફ મળવું જોઈએ. આ જે પરિણામી બળ છે ને, એ કેન્દ્ર તરફ મળવું જોઈએ. અને આ જ પરિણામી બળને આપણે કેન્દ્રગામી બળ બોલીશું. મતલબ F નેટ બરાબર mg - n. અને આ F નેટને આપણે શું બોલીશું? કેન્દ્રગામી બળ mv²/r mg - n. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જેમ ઝડપ v વધે ને, જેમ v વધે તો mg ફોર્સ એ અચળ છે. પદાર્થનું, વાહનનું દળ m, g અચળ છે. તો જેમ v વધે તેમ mv²/r પરિણામી બળની જરૂરિયાત વધે. mv²/r મતલબ કેન્દ્રગામી બળ, મતલબ mg અને n નું પરિણામી બળ, એનું મૂલ્ય વધવું જોઈએ. તો જેમ v વધે તો mv²/r વધે, તો mg તો વધવાનું નથી. તો પછી શું થશે? n ઘટે. n ઘટે. સમજી લો mg 1000 છે. હવે શરૂઆતમાં mv²/r મારે 500 જોઈતું હોય, તો આ 1000 - 500. ધારો કે ઝડપ વધારું છું, 700 જોઈતું હોય, તો 1000 - 300. હજુ સ્પીડ વધારું, 900 ન્યૂટન કેન્દ્રગામી બળની જરૂર પડી, તો 1000 - 100. અને હવે એટલી સ્પીડ કરી 1000 કેન્દ્રગામી બળ જોઈતું હોય, 1000 ન્યૂટન, તો 1000 - 0. કમ્પ્લીટ. શું જોયું? જે લંબ બળ છે એ ઘટે છે. આથી હું એમ કહીશ કે લંબ બળ પણ શું છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. સપાટી દ્વારા પૂરા પડાતા બંને બળો, લંબ બળ અને ઘર્ષણ બળ, એ બંને કેવા બળો છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. આ બંને બળો સ્વયં નિયંત્રિત બળો છે, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. અરે પણ કંઈક માહિતી મળી, અરે n 0 થઈ ગયું. યાદ છે ગતિના નિયમોમાં મેં શું કીધેલું? કે જ્યારે n બરાબર 0 થાય ત્યારે પદાર્થ સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય છે. ત્યારે પદાર્થ સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય છે. આ વખતે જે ઝડપ હોય ને, એ ઝડપને આપણે vm નામ આપી દઈએ. તો જ્યારે v બરાબર vm, ત્યારે n બરાબર આપણે 0 લઈએ.
શું થશે? mvm² બાય આર mg. તો vm² ઇઝ ઇક્વલ ટુ mm જાય, rg તો vm ઇઝ ઇક્વલ ટુ √rg. આ એવી ઝડપ છે કે જે ઝડપે વાહન જ્યારે બહિર્ગોળ માર્ગ પરથી પસાર થશે તો અહીંયા n બરાબર 0 થતાં એ સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર હશે. ધારો કે vm 80 કિલોમીટર પ્રતિ કલાક આવે છે, તો કોઈ વ્યક્તિ 80ની સ્પીડથી અહીંયા જેવો જાય ને, અહીંયા પહોંચે ને ટોચ પાસે, પછી રસ્તાને વળગી ન શકશે, અહીંથી એ પ્રક્ષિપ્ત ગતિ કરતો જોવા મળશે. તમે મોટરસાઇકલની રેસ, કારની રેસમાં જોયું હશે કે આવો ટીકરો આવે ને ત્યારે વાહનની સ્પીડ અનુસાર બાઇક હોય કે કાર હોય સંપર્ક ગુમાવતું જોવા મળે. અને તમે પણ ઘણી વખત આવું કર્યું છે. બતાવો. સ્પીડ બ્રેકર. તો સ્પીડ બ્રેકર એટલે આપણું બમ્પર. બમ્પરની ત્રિજ્યા કેવી હોય? ખૂબ ઓછી. જેમ આર ઓછું તેમ વીએમનું મૂલ્ય ઓછું થાય. મતલબ શું? ઓવરબ્રિજ પરથી ઓવરબ્રિજની ત્રિજ્યા વધારે છે તો એના માટે વીએમ વધારે મળે. મતલબ કે તમે વધુ સ્પીડથી ગતિ કરો તેમ છતાં વાહન તમારું આવી રીતે કૂદતું નથી. પણ તમે જોયું હશે કે તમે બાઇક પર જતા હો, આમ તેમ આજુબાજુ ડાફોડિયા મારતા મારતા જતા હો અને આગળ ભૂલી ગયા કે સ્પીડ બ્રેકર છે. જ્યારે વાહન કૂદી જાય પછી ખબર પડે, અરે બાપરે, કેમ આવું થયું? તો આના માટે વી મિનિમમ ખૂબ ઓછું છે, સોરી વીએમ ખૂબ ઓછું છે, કે જેથી કરીને જો તમે ધારો કે આના માટે 10 કિલોમીટર પ્રતિ કલાક છે, હવે તમે 20ની સ્પીડે પણ જતા હો તો વીએમ કરતાં ઝડપ વધી ગઈ, તમે તરત અહીંથી તમારું વાહન સંપર્ક ગુમાવી દેશે અને પરિણામે આંચકા લાગશે. તમે બહુ સ્પીડથી ગયા હો તો સ્લીપ પણ થઈ જાઓ, બાઇક પર ગયા હો તો. આથી સ્પીડ બ્રેકર મૂકવાનું કારણ જ એ છે કે પૂર્વાનુભવો પરથી આપણને ખબર પડે કે અહીંયા તો ભાઈ સ્પીડ ઘટાડવી જ પડશે, નહીંતર વાહન સંપર્ક ગુમાવી દેશે. ક્યારેક જિંદગી પણ શરીરનો સાથ ગુમાવી દે. તો આમ સ્પીડ બ્રેકર માટે વીએમ ઓછું મળશે કારણ કે આર ઓછું છે, એની વક્રતા ત્રિજ્યા ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમે જુઓ કે આ જે મહત્તમ ઝડપ છે ને વી મેક્સિમમ લખ્યું છે એ વાહનના દળ પર આધારિત નથી. કયું વાહન પર તમે જાઓ છો એની પર આધારિત નથી. બીજું અંતર્ગોળ માર્ગ. તો અંતર્ગોળ માર્ગ વિશે પણ તમને ખબર છે. આ તમારું વાહન, આ વખતે વર્તુળનું કેન્દ્ર ઉપર છે, ત્રિજ્યા mg, નોર્મલ ફોર્સ n અને વાહનની ઝડપ n. આ વખતે નેટ ફોર્સ કેન્દ્ર તરફ મળવું જોઈએ અને આ જ નેટ ફોર્સને આપણે કેન્દ્રગામી બળ કહીશું, કારણ કે વર્તુળમય ગતિમાં કેન્દ્ર તરફ ઉદ્ભવતા પરિણામી બળને આપણે શું બોલીશું? કેન્દ્રગામી બળ. તો આ કિસ્સામાં કેન્દ્રગામી બળ n - mg થી મળશે. આ વખતે જેમ v વધે ને તો mg તો અચળ છે, તો જો v વધે તો mv²/r વધે, તો nનું મૂલ્ય સ્વાભાવિક રીતે વધવું જોઈએ. n વધે એટલે પદાર્થ અને એ જે સપાટી પર છે બે વચ્ચેનું બોન્ડિંગ વધે. વધુ ને વધુ લંબબળ સપાટી આપે છે, એનો મતલબ પદાર્થ વધારે ને વધારે સપાટીને ચોંટીને ચાલે છે. એ સપાટી પર વધારે બળ આપે છે, તેથી સપાટી એને વધારે લંબબળ પ્રોવાઈડ કરે છે. તો ધ્યાન આપજો, આવા કિસ્સાઓમાં તમારું વાહન ક્યારેય પણ આ માર્ગનો સંપર્ક ગુમાવશે નહીં, કારણ કે એન વધી રહ્યું છે. તો ચાલો
તમે જોઈ લીધું બહિર્ગોળ અને અંતર્ગોળ માર્ગ પર થતી વાહનની ગતિ. તો થોડું બહિર્ગોળ માર્ગ વિશે વધારે જાણીએ. A motorcycle has to move with constant speed on an overbridge which is in the form of a circular arc of radius capital R and has a total length capital L. The concept of physics by H.C. વર્માનો આ પ્રોબ્લેમ નંબર 19 છે કે જેમાં બહિર્ગોળ માર્ગ વિશે આપણે હજુ પણ વધારે સમજી શકીએ છીએ. એક મોટરસાયકલ કેપિટલ આર ત્રિજ્યાના અને એલ લંબાઈના એક ઓવરબ્રિજ પરથી પસાર થાય છે. સપોઝ ધ મોટરસાયકલ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ હાઈએસ્ટ પોઈન્ટ. ધારો કે મોટરસાયકલ સૌથી ટોચના બિંદુએથી ગતિ શરૂ કરે છે. વોટ કેન ઇટ્સ મેક્સિમમ વેલોસિટી બિફોર વિચ ધ કોન્ટેક્ટ વિથ ધ રોડ is not broken at the highest point. મતલબ કે વીનું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી કરીને ટોચના બિંદુએથી એ સંપર્ક ગુમાવે નહીં. તો હવે તો તમને મોડે થઈ ગયું √RG. ક્લિયર? બીજું, ઇફ ધ મોટરસાયકલ ગોઝ એટ અ સ્પીડ 1/√2 times ધ મેક્સિમમ ફાઉન્ડ ઇન પાર્ટ એ. જો ભાગ એકમાં મેળવેલી સ્પીડ કેટલી હતી? √RG. એના કરતાં √2 1/√2 ગણું, મતલબ √2માં ભાગની સ્પીડથી જો જાય, આટલી સ્પીડથી જો મોટરસાયકલ ગતિ કરતી હોય તો વેર વિલ ઇટ લૂઝ ધ કોન્ટેક્ટ વિથ ધ રોડ. અચ્છા, કયા બિંદુ પાસે કોન્ટેક્ટ લૂઝ કરે છે? ચાલો, ત્યારબાદ see what maximum uniform speed can it maintain on the bridge if it does not lose contact anywhere on the bridge. મતલબ કે આખા બ્રિજમાં કોઈ પણ સ્થાને એને પોતાનો કોન્ટેક્ટ લૂઝ કરવો ન હોય તો મેક્સિમમ કેટલી સ્પીડથી એને ગતિ કરવી જોઈએ? આખા માર્ગ પર એની અચળ ઝડપ કેટલી હોવી જોઈએ? તો પહેલાં તો એ જોઈ લેજો, આ માર્ગ પરથી પસાર થતી વખતે તમારે ઝડપ વધારવાની કે ઘટાડવાની નથી. ઝડપને કેવી રાખવાની છે? અચળ. તો તમને જે માહિતી આપેલી છે એને જુઓ. તો એલ લંબાઈનો, ટોટલ એલ લંબાઈનો મતલબ કે આ વર્તુળાકાર માર્ગના ચાપની લંબાઈ એલ છે. તો એલ લંબાઈનો એક ચાપ આપ્યો છે, ઓવરબ્રિજ આપ્યો છે, જેની ત્રિજ્યા કેપિટલ આર છે. ઓ અહીં કેન્દ્ર છે. હવે તમારે એ જોવાનું છે કયા બિંદુ પાસે સંપર્ક ગુમાવશે. પણ સૌથી પહેલાં ટોચના બિંદુએ જ સંપર્ક ગુમાવે તો એ માટે તો હમણાં જ આપણે ભણી ગયા કે ટોચના બિંદુ પાસે mg અધો દિશામાં લંબબળ ઉપર તરફ, પરિણામી બળ જે કેન્દ્ર તરફ મળવું જ જોઈએ તો mg માઇનસ n, એ જ આપણું કેન્દ્રગામી બળ છે. આ પરિણામી બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ થાય. તો ટોચના બિંદુએ મોટરસાયકલ રસ્તાનો સંપર્ક ન ગુમાવે તે માટેની અથવા સંપર્ક ગુમાવવાની અણી પર હોય, થોડું આ સારું લાગે. ત્યારે અથવા અણી પર હોય તે માટેની મહત્તમ ઝડપ તો વી મેક્સિમમ બરાબર √RG, જે હમણાં જ મેં સાબિત કર્યું. હવે ભાઈઓ બહેનો, આ એક ખરેખર જોવા જેવી બાબત છે. હવે આપણે સ્પીડ કેટલી રાખી છે? √RG/2. સ્પીડ તમે શું રાખેલી છે? √RG/√2, મતલબ કે √RG/2. હવે થોડું આકૃતિમાં વિચારો. જ્યારે તમે બરાબર
પીથી એમ સુધી જાઓ છો, તમે કોઈ પી બિંદુ લઈ લો. હવે પી બિંદુ પાસે વજન બળ mg ક્યાં લાગે? અધો દિશામાં. ધારો કે શિરોલંબ સાથેનો આ ખૂણો થીટા છે, તો યુગ્મ કોણ થશે? આ ખૂણો પણ થીટા. mg નો આ ઘટક mg cos થીટા, આ લંબ બળ, આ mv²/r. તો ચાલો અહીંયા તમે શું લખશો? mv²/r ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા માઇનસ n. કે ભાઈ નેટ ફોર્સ કેન્દ્ર તરફ લાગવું જોઈએ, તો પરિણામી બળ એટલે mg cos થીટા માઇનસ n. એ જ આપણું કેન્દ્રગામી બળ છે, mv²/r છે. m પાસે આપણને ખબર છે mv²/r ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ n. સેમ ક્યુ બિંદુ લો, ત્યાં પણ mg અધો દિશામાં, આ mg cos થીટા, આ n. તો અહીંયા પણ કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા માઇનસ n. હવે તમે જ્યારે P થી M પર જાઓ છો ને, P થી M પર જાઓ છો, શું ઘટે છે? થીટા ઘટે છે. ચેક કરજો, ચેક કરજો, ચેક કરજો. હા, થીટા ઘટે છે. mv²/r mg cos થીટા માઇનસ n. હવે આપણે આખા માર્ગ પર ઝડપ કેવી રાખી છે? અચળ રાખી છે. જે ઝડપ હોય તેનો અચળ રાખવાની. તો આ પદ તો આપણું અચળ થઈ ગયું, કારણ કે ઝડપ અચળ છે, માર્ગની ત્રિજ્યા અચળ, વાહનનું દળ અચળ. હવે ખાસ જુઓ, mg પોતે અચળ છે, પણ જેમ થીટા ઘટે ને તો cos થીટા વધે. ધ્યાન આપજો. ફરીથી થીટા ઘટે, તમને ખબર છે cos 60 1/2 એટલે કે 0.5. cos 45 1/√2 0.7071. cos 0 1. તો તમે જ વિચારો, ખૂણો 60 થી 0 થયો, કોસનું મૂલ્ય 0.5 થી 1 થઈ ગયું. જો થીટા ઘટે ને તો cos થીટા વધે, અને cos થીટા જો વધે તો mg cos થીટા વધે, તો એને પણ વધવું જોઈએ, કારણ કે વધે ઓછા વધે તો અચળ થાય. નહીં ખબર પડી હોય. ધારો કે mv²/r 500 છે, શરૂઆતમાં 1000, આ 500 હતા, હવે આ 1100 થયા, તો આને 600 થવું પડે, તો જ આ 500 અચળ રહે. આમ તમે જ્યારે ઓવરબ્રિજ ચડતા હો ને P થી M સુધી અચળ ઝડપથી, તો લંબબળ સતત વધતું જાય છે. મતલબ કે તમે ચુસ્તતાથી રસ્તાનો સંપર્ક જાળવી રાખશો તો P થી M નો પ્રોબ્લેમ. તમારું વાહન ક્યારેય સંપર્ક નહીં ગુમાવશે. હા, M પાસે ગુમાવી શકે, ક્યારે? √rg ઝડપ હોય તો. મતલબ છે કે અહીંથી √rg ને એક નામ આપી દો, 100 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે અહીંથી 100 કિલોમીટર પ્રતિ કલાકથી જાઓ. જેવા M પાસે પહોંચો ને, તમારું વાહન અહીંથી પ્રક્ષેપ ગતિ ચાલુ કરી દે. P થી M નો પ્રોબ્લેમ. લંબબળ વધતું જાય છે, નો પ્રોબ્લેમ. પણ M બિંદુ પાસેથી બિગ પ્રોબ્લેમ. યુ પરફોર્મ પ્રોજેક્ટાઇલ મોશન. તમે આ રોડ પર નહીં જોવા મળશો, ત્યાંથી કૂદતા જોવા મળશો. હવે તમે ઝડપ ઓછી રાખી છે √rg/2, તો તમે આ બિંદુ પાસે જે મહત્તમ ઝડપ હતી એની કરતાં ઝડપ ઓછી રાખી છે, તો હવે બિગ પ્રોબ્લેમ ચાલુ થવાના. ઓવરબ્રિજ ઉતરતી વખતે ફરી પાછું થીટા વધવા લાગવાનું. થીટા વધે, cos થીટા ઘટે, લંબબળ ઘટે, ક્યાં કે ઘટે ઓછા ઘટે તો અચળ. તમારી ઝડપ તો અચળ છે કે નહીં? બરાબર જોજો. 1100 ઓછા 600 તો 500. હવે 1100 ના ધારો કે 600 થઈ ગયા, તો લંબબળ કેટલું થવું જોઈએ? 100, તો જ આ 500 મળશે. આમ જ્યારે ઓવરબ્રિજ ઉતરતા હો થીટા ઘટે છે,
સોરી થીટા વધે છે, આથી કોસ થીટા ઘટવાનું, તો લંબબળ ઘટે. આથી કોઈક એવું બિંદુ હોઈ શકે કે જ્યાં તમારું વાહન રસ્તાનો સંપર્ક ગુમાવવાની અણી પર આવે. લેટ્સ સી કે આપણે ક્યુ બિંદુ પાસે એવું માની લઈએ કે આપણી જે આ ઝડપ છે ને √rg/2, ત્યાં ક્યુ બિંદુ પાસે વાહન રસ્તાનો સંપર્ક ગુમાવે છે, અને રસ્તાનો સંપર્ક જ્યારે પણ ગુમાવે ત્યારે લંબબળ શું થાય? 0. ઓકે, ચલો ક્યુ બિંદુ પાસેનું સમીકરણ શું હતું? mg cos θ - n = mv²/r. તો જો જે મેં તમને સમજાવ્યું તો અહીંયા લખ્યું જ છે. ધારો કે ક્યુ બિંદુ પાસે n = 0 થતાં વાહન માર્ગનો સંપર્ક ગુમાવવાની અણી પર છે. તો ક્યુ બિંદુ પાસે mv²/r, mg cos θ - n. હવે n બરાબર 0 મૂકીએ તો m/r v²rg/2, કારણ કે v બરાબર √rg/2. mg cos θ, mg કટ થશે, rr કટ થશે, cos θ 1/2, θ બરાબર π/3 રેડિયન. હવે તમે જોયું કે આ ઓવરબ્રિજ, ચાલો આ ખૂણો આપણને શું મળ્યો? π/3 ત્રિજ્યા. તો ટોચના બિંદુથી આ અંતર જો x હોય તો આપણને ખબર છે રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. રેડિયનમાં ખૂણો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો x = πr/3. મતલબ કે પ્રારંભ બિંદુથી ટોચના બિંદુથી πr/3 અંતરે વાહન માર્ગનો સંપર્ક ગુમાવવાની અણી પર હશે. આગળ વધીએ. હવે તમને એમ કીધું છે કે આખા રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ શું હોવી જોઈએ? સમગ્ર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ શું હોવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, તમારે એવી ઝડપથી, જો અહીં P થી M સુધી નો પ્રોબ્લેમ, M થી S બિગ પ્રોબ્લેમ. જેમ તમારી ઝડપ વધતી જશે ને, પહેલાં M પાસે તમે સંપર્ક ગુમાવો, હજુ ઝડપ ઓછી હોય તો પછી Q પાસે. Q થી S સુધી ગતિ નથી કરી શકતા, તો આપણે એવી ઝડપ લેવાની છે કે છેક આપણું વાહન જે છે એ S બિંદુ પાસે સંપર્ક ગુમાવવાની અણી પર આવે, પણ ત્યાં ફરી પાછો આપણો પેલો માર્ગ શરૂ થઈ જાય. કયો? ઓવરબ્રિજ પૂરો થઈ ગયો. અને તે વખતે અહીંયા થોડું અંતરગળ જોવા મળે, અને અંતરગળ માર્ગ માટે કોઈ જ પ્રોબ્લેમ નથી, એન વધી જાય. સમજી લો, તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? તમારે એવી ઝડપ સિલેક્ટ કરવાની છે જે તમને અચળ ઝડપ, જે તમને આખા માર્ગ પર સહી સલામત રીતે પસાર કરાવે. જો √rg લઈશું તો અહીંથી આપણે જતા રહીશું, √rg/2 તો અહીંયા પછી આપણે કોઈ માર્ગ પર ગતિ નથી કરી શકતા. તો આપણે આવું વિચારીએ, એવી ઝડપ કે જે ઝડપથી તમે ગતિ કરીને છેક S પાસે પહોંચો, માર્ગના એન્ડ પાસે પહોંચો, ઓવરબ્રિજના બીજા વિભાગના અંત સુધી પહોંચો, અને ત્યાં તમારું વાહન સંપર્ક ગુમાવવાની અણી પર આવે. ક્લિયર? તો આપણે શું વિચારવાનું છે? તો સિમ્પલ વિચારો ને સારું વિચાર. આ S બિંદુ પાસે ધારો કે વાહન સંપર્ક ગુમાવવાની અણી પર છે, તો આ જ સહી સલામત ઝડપ કહેવાશે. સમગ્ર રસ્તા પરની મેક્સિમમ, આનાથી વધારે ઝડપથી જતા નહીંતર ઉતરતી વખતે પ્રોબ્લેમ થશે. તો મેક્સિમમ સેફ સ્પીડ MS, VMSથી આપણે એને દર્શાવીશું. ધારો કે S બિંદુ પાસે વાહનની ઝડપ VMS છે, સેમ જ છે, કંઈ અઘરું નથી. ચલો આ ખૂણાને આપણે આલ્ફા લીધો છે, તો આ ખૂણો આલ્ફા થાય, યુગ્મ કોણ.
mg cos આલ્ફા, લંબ બળ n, જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? mg cos આલ્ફા માઇનસ n. કેન્દ્રગામી બળ એટલે જ mv ms સ્ક્વેર બાય r. તો ધારો કે વાહન vms જેટલી અચળ ઝડપથી સમગ્ર માર્ગ પર ગતિ કરે છે, ત્યારે ઓવરબ્રિજના અંતિમ બિંદુ પાસે તે માર્ગનો સંપર્ક ગુમાવવાની અણી પડશે. હવે એસ બિંદુએ mv ms સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ ટુ mg cos આલ્ફા માઇનસ n. હવે n બરાબર શું છે? 0. આથી mv ms સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ ટુ mg cos આલ્ફા. તો vms સ્ક્વેર rg cos આલ્ફા. મતલબ કે આવી ઝડપ કોના પર આધારિત નથી? વાહનના દળ પર આધારિત નથી. vms ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ rg. હવે આલ્ફા બરાબર શું થશે? તો આપણો ઓવરબ્રિજ ટોટલ લંબાઈ કેટલી હતી? l હતી, તો l/2 થાય. આ ખૂણાને આલ્ફા લીધો. રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ l/2r. l/2r. તો vms ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ rg cos l/2r. તો બહિર્ગોળ માર્ગ વિશે વધારે સમજૂતી આપણે જોઈ લીધી. તો HCBમાં બહિર્ગોળ અને અંતર્ગોળનો બીજો એક પ્રોબ્લેમ પણ આપેલો છે. A track consists of two circular parts ABC and CDE of equal radius 100 meter and joined smoothly as shown in figure. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેઓ એકબીજાની સાથે સળંગ જોડાયેલા છે. Each part subtends a right angle. Subtends એટલે આંતરવો, બનાવવું. દરેક વિભાગ subtends a right angle, કાટખૂણો, at its center, એના કેન્દ્ર પાસે કાટખૂણો બનાવે છે. A cycle weighing 100 kg together with the rider travels at a constant speed of 18 km/h on the track. એક સાયકલ સવાર અચળ ઝડપથી, કેટલી અચળ ઝડપ? 18 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી આ માર્ગ પર ગતિ કરે છે. Find the normal contact force by the road on the cycle when it is at B and D. તો બી અને ડી પાસે રસ્તા વડે લાગતા લંબબળ શોધવાના છે. તો બહુ ઇઝી છે. તો પહેલું સાયકલ સવાર આવા માર્ગ પર ગતિ કરી રહ્યો છે અને એની ઝડપ કેવી છે? અચળ. બરાબર જોજો, ઘણી બધી બાબત જાણવા મળશે. પહેલાં તો જે જરૂરી છે તે શોધી કાઢીએ. માર્ગની ત્રિજ્યા 100 મીટર, ટોટલ દળ છે 100 કિલોગ્રામ અને 18 કિલોમીટર પ્રતિ કલાક, મતલબ કે 18 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ ની અચળ ઝડપથી આ સાયકલ સવાર ગતિ કરી રહ્યો છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત ધ્યાનમાં લો. બી બિંદુ પાસે કેન્દ્રગામી બળ અથવા નેટ ફોર્સ mg માઇનસ nb, તો mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ nb. ચલો nb મળી જશે. સેમ ડી બિંદુ પાસે mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ nd માઇનસ mg. બસ પહેલો દાખલો પૂરો. આપણે છે ને આ તો મેં ભણાવ્યું હમણાં. તો NB અને ND તમે જોઈ શકશો બંને જગ્યાએ લંબબળ અલગ અલગ છે. અંતર્ગોળ માર્ગ પર કોન્કેવ પાથ પર વાહન વધુ ચુસ્તતાથી જકડાયેલું રહે છે. હવે
બીજો ક્વેશ્ચન શું આપ્યું છે? ફાઇન્ડ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન એક્ઝર્ટેડ બાય ધ ટ્રેક ઓન ધ ટાયર્સ વેન ધ સાયકલ ઇઝ એટ બી, સી એન્ડ ડી. પહેલાં મને કહો, ઘર્ષણ ક્યારે લાગે? બોલો. કોઈ સપાટી પર રહેલો પદાર્થ સરકવાનો પ્રયત્ન કરે પણ સરકે નહીં, સ્થિત ઘર્ષણ બળ. સરકવાનો પ્રયત્ન કરે પણ સરકે નહીં, સ્થિત, અને સરકે, ગતિક. શું બી બિંદુ પાસે સાયકલ જમણી કે ડાબી તરફ સરકવાનો પ્રયત્ન કરે છે? અને એને સમજવા આકૃતિ જુઓ. જે બળો લાગે છે શિરોલંબ લાગે છે. ધારની સપાટીને સમાંતર કોઈ બળ લાગતા નથી. તો ઘર્ષણનો ઉદ્ગમ ધારની સપાટીને સમાંતર બળ અહીંયા લાગતું જ નથી. તો બી બિંદુ પાસે ઘર્ષણ શૂન્ય. અને સેમ ડી બિંદુ પાસે પણ ધેર ઇઝ નો એક્ઝિસ્ટ ઓફ એની હોરિઝોન્ટલ ફોર્સીસ. કોઈ સમક્ષિતિજ બળ અહીંયા એક્ઝિસ્ટ કરતું નથી. તેથી અહીંયા પણ ઘર્ષણ શૂન્ય. કોઈ પ્રયત્ન જ નથી સાયકલનો સરકવાનો. પણ સી બિંદુ પાસે હોતારી લસરપટ્ટી, બરાબર, આ 90-90 ખૂણા હતા. તો શિરોલંબ સાથે 45, તો આ પણ 45. mg એનો આ ઘટક mg cos 45, mg sin 45, mg sin 45 શું કહેશે? સાયકલ લે. ચાલ તો ગાંડી, સરકી જા. ખબરદાર સરકી. તો એવું કોણ કહેશે? ઘર્ષણ. કારણ કેમ? જો mg sin 45 લાગે અને જો સરકે તો એ પ્રવેગી ગતિ કરે. અને આખા દાખલામાં એક વાક્ય આપ્યું છે. શું આપેલું છે? કે ટ્રાવેલ્સ અ કોન્સ્ટન્ટ સ્પીડ ઓફ 18 km/h. ઝડપ અચળ છે, મતલબ કશે પ્રવેગ ઉત્પન્ન નથી થતો કે જે મૂલ્ય વધારવાનો. તો એનો મતલબ કે mg sin 45 ને સમતોલતું બળ કયું હશે? fc, કે જેને લીધે સાયકલ અચળ ઝડપથી પોતાની ગતિ ચાલુ રાખશે. તો અહીંયા આપણે શું કહી શકીએ? કે સી બિંદુ પાસે ઘર્ષણ બળ, કે સી બિંદુ પાસે સાયકલની ઝડપ અચળ જાળવી રાખવા માટે જરૂરી ઘર્ષણ બળ fc હોય. તો fc બરાબર mg sin 45. ચલો, sin 45 અથવા cos 45 આ મૂલ્યો યાદ રાખવાના છે, કારણ કે નથી લખ્યું. 1/√2 થાય અને 0.707 છે. તો fc 707 ન્યૂટન. ચાલો, હવે સી બિંદુ પહેલા તરત કેન્દ્ર O હોવાથી, હા ક્વેશ્ચન વાંચવાનું આપણું બાકી છે ભાઈ. શું આપ્યું છે? ફાઇન્ડ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન, માફ કરજો, ફાઇન્ડ ધ નોર્મલ ફોર્સ બિટવીન રોડ એન્ડ ધ સાયકલ જસ્ટ બિફોર એન્ડ જસ્ટ આફ્ટર ધ સાયકલ ક્રોસીસ સી. તારી સી પહેલાં અને સી પછી તરત જ લંબળ શોધવાનું છે. આનો મતલબ શું? કેમ આવું કીધું હશે? સી બિંદુ પહેલાં વર્તુળનું કેન્દ્ર કોણ હતું? O. અને સી બિંદુ પછી તરત વર્તુળનું કેન્દ્ર કોણ છે? O ડેશ. સી બિંદુ પહેલાં તરત કેન્દ્ર O હતું, સી બિંદુ પછી તરત કેન્દ્ર O ડેશ. તો સી બિંદુ પહેલાં જ્યારે તમારે કેન્દ્રગામી બળનું સૂત્ર લખવું, શું લખશો? mg cos 45 ઓછા ncb બાય બી4 સી બી પહેલાં અને એ ફોર આફ્ટર સી પછી. તો સી પહેલાં કેન્દ્ર કોણ હતું? અચ્છા, કેન્દ્રગામી બળ mg cos 45 ઓછા ncb ઇઝ ઇક્વલ ટુ mb²/r. ક્લિયર? અને સી બિંદુ પછી અચ્છા કેન્દ્ર આ છે, તો પરિણામી બળ આમ હોવું જોઈએ, કેન્દ્રગામી બળ આમ હોવું જોઈએ. તો NCA માઇનસ mg cos 45 ઇઝ ઇક્વલ ટુ mv²/r. ચેક કરી લો.
તો સી બિંદુ પહેલાં તરત જ કેન્દ્ર ઓ હોવાથી કેન્દ્રગામી બળ mg cos 45 માઇનસ એનસીબી. જરૂરી કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું છે, સાદુરૂપ ઘરે આપવાનું છે. હું ફક્ત કન્સેપ્ટ સમજાવું છું. 682 ન્યૂટન. અને સી બિંદુ પછી તરત કેન્દ્ર ઓડેશ હોવાથી કેન્દ્રગામી બળ સૂત્ર હમણાં જ બોલે NCA માઇનસ mg સાઇન cos 45 ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ mv² બાય r 732 ન્યૂટન. હવે સી બિંદુ પાસે શું થાય છે તો કે સાયકલ સરકવાનો પ્રયત્ન કરે છે. ક્વેશ્ચન 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 બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. વોટ શુડ બી ધ મિનિમમ ફ્રિક્શન કોફિશિયન્ટ? મિનિમમ એટલે ઓછામાં ઓછો. ધારો કે એક સિનેમા ઘરમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા છે, તો તમારે મૂવી જોવા માટે ઓછામાં ઓછા કેટલા રૂપિયા લઈ જવા પડશે? 500 કે તેની કરતાં વધારે. ઉપવાસ રાખ્યો હોય ને ખાલી મૂવી જ જોવી હોય તો 500 રૂપિયા ટિકિટ લીધી, બેઠા, પિક્ચર જોયું, આવતા રહ્યા. બરાબર. પણ કોઈકની સાથે ગયા છો, મતલબ ફેમિલી સાથે, તો બરાબર 4 સભ્યો છે, 500 રૂપિયા પર હેડ એટલે કે 2000 રૂપિયા તો ઓછામાં ઓછા જોઈએ જ. ફેમિલીને લઈને ગયા હો, કોઈને લઈને ગયા હો, ખર્ચો આપણે કાઢવો પડે તો 2000 કરતાં વધારે રૂપિયા જોઈએ. સેમ આખા રસ્તા પરથી સેફલી મૂવ થવું હોય, ઓછામાં ઓછો ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ? તો આપણે એક કામ કરીએ. ક્યાં સરકવાની મેક્સિમમ પોસિબિલિટી છે? સી પાસે. અચ્છા, સરસ. તો આવો પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે સી પાસેનું જે ઘર્ષણ આપણને મળેલું ને એને જ મહત્તમ લઈ લેવાનું. મતલબ સરખું સરખું થાય છે પણ સરકતો નથી. તો સી પાસે જે ઘર્ષણ મેળવેલું ને એને જ મહત્તમ લઈ લેવાનું. અને આ મહત્તમ ઘર્ષણ μn. નંબર 2, સી પહેલા NCB અને સી પછી NCA બેમાંથી કોણ ઓછું હતું? તો તમને ખબર છે NCB ઓછું હતું. તો આ ઘર્ષણ બળને અનુરૂપ તમે લંબબળ કયું લેવાનું? NCB, કારણ કે ઓછું છે. અને ત્યાં જે મ્યુનું મૂલ્ય મળશે તે આપણો માગેલો પ્રશ્ન હશે. કેમ મેં NCB જ લીધું? હવે ધારો કે તમે NCA લેતે તો મ્યુ ઓછા મળતે. હવે એ જ મ્યુ અહીંયા વાપરતે ને તો વાહન સરકી જતે. કેમ? નહીં ખબર પડી હોય, સમજાવો. ધારો કે આ ઘર્ષણ બળ 1000 ન્યૂટન છે. હવે NCA બરાબર ધારો કે 700 ન્યૂટન છે અને NCB 300 ન્યૂટન છે. ક્લિયર? હવે અહીંયા તમે 700 લખો છો અને મ્યુ શોધી કાઢો છો. એ જ મ્યુ સી બિંદુ પાસે ઘર્ષણ તો એનું એ જ રહે છે, લંબબળ તરત બદલાય છે. એ જ મ્યુ જેવું સી ક્રોસ થાય એટલે તરત જ, અથવા સોરી આપણે સી પછી લીધું છે તો સી પહેલાં તરત જ એ જ મ્યુ માટે ઘર્ષણ કેટલું થશે? તો મ્યુ ગુણ્યા 300. અરે બાપરે, એ તો 1000 કરતાં ઓછું થઈ જવાનું. કારણ કે 1000 બરાબર મ્યુ ઇન્ટુ 700. તો મ્યુ ઇન્ટુ 300 એ લેસ ધેન 1000 જ થવાના છે. હા કે ના? સિમ્પલ છે. તો ભાઈ સી પહેલાં તો સરકી જશે. તો એનો મતલબ કે મ્યુની ગણતરી કરતી વખતે એન કયું લેવું? સી પહેલાં, કારણ કે એ ઓછું છે. તો ત્યાં પૂરતો ઘર્ષણાંક હશે તો સાયકલ સરકશે નહીં, તો એ અચળ ઝડપથી ગતિ કરી શકશે. અધરવાઇઝ સ્લોપ પાસે સરકશે, પ્રવેગી ગતિ કરશે, ઝડપ વધી જશે. તો મેં શું લખ્યું છે વાંચજો. અહીં સી બિંદુ પાસે સાયકલનો સરકવાનો પ્રયત્ન મહત્તમ હોય છે અને તેથી સી બિંદુ પહેલાં તરત જ લંબબળ NCB ઓછું હોવાથી ત્યાં પૂરતો ઘર્ષણાંક મ્યુ હોય તો જ અચળ ઝડપથી જઈ શકે. તો FC તરીકે આપણે FS મેક્સિમમ લઈ લીધું અને મ્યુ NCB સાદુરૂપ આપણે આપીએ તો મ્યુ 1.035.
તો વિદ્યાર્થી મિત્રો, સર્ક્યુલર મોશન એનું ડાયનેમિક્સ બહુ જ રસપ્રદ છે. ચોપડીમાં જે નથી એ બધું આપણે ભણીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં ખૂબ સારું ભણીશું. કોઈક વિદ્યાર્થી મિત્રને આપણે સાપુતારાના પ્રવાસે મોકલીશું. બરાબર? ચાલો, તો આ બધું JEE નીટની નોટમાં વ્યવસ્થિત લખજો. કોઈ ડાઉટ હોય તો મને પૂછજો, ફોન કરજો. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.